આંબા પર રહેલી દરેક કેરીને કાગળની બેગમાં પેક કરી દેવાય છે. તેને તાડ તડકાની અસર થતી નથી. સૌથી સારી વાત તો એ છે કે ફળમાખી જેવી જીવાત કેરીમાં ડંખ મારીને ખેડૂતને પાયમાલ નથી કરી શકતી. આ દ્રશ્યો વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર પંથકના છે. અહીં ખેડૂતોએ હાફૂસ કેરીનું ઉત્તમ ક્વોલિટીનું ફળ મળે એ માટે કેરીને પેપર બેગ લગાવવાનું શરૂ કરી દીધું છે. આંબા પર ફ્લાવરિંગ બાદ કેરી જ્યારે લીંબુ જેવડી થાય ત્યારે તેના પર આ બેગ લગાવવામાં આવે છે, જેનાથી કેરીનું ફળની ગુણવત્તા જોરદાર મળે અને રોગ જીવાતથી પણ બચાવી શકાય છે. અમે વાડીમાં છે ને અત્યારે આ એક પેપર બેગ આવી છે. આ પેપર બેગ ચડાવીએ છીએ. ગયા વર્ષે થોડું ટ્રાયલ માટે કર્યું તો આ વર્ષે થોડું પ્રમાણ વધાર્યું છે. આનાથી ફાયદો એવો થાય છે અમારે કે જે હેવી ગરમી પડે છે, સનસ્ટ્રોક એની બચત થઈ જાય છે. બીજું કેરી પાકવા આવે ત્યારે આપણે અહીંયા કે તે ફળમાખીનો ઉપદ્રવ બહુ આવે છે, તેમાંથી બચત થાય છે. અને કમોસમી વરસાદ જે છેલ્લા 3-4 વર્ષથી પડે છે એ વરસાદની અંદર પણ એનું ઘણું બચત થાય છે, કારણ કે વરસાદ પછીના કેરી બધી બગડી જાય છે. ઉપર કાળા સ્પોટ આવી જવું, બ્લેક ફંગી આવી જવું, એમાંથી બધું રાહત થઈ જાય છે. આમાં ક્વોલિટીમાં ઘણો ફરક પડે છે. આખો એનો કલર અને બધું શાઇનિંગ બદલાઈ જાય છે. અને જે રેગ્યુલર ભાવ છે એનાથી આ કમસે કમ દોઢો ભાવ એનો મળે છે. અને એક્સપોર્ટમાં ફર્સ્ટ નંબર એ લોકોની ચોઈસ રહી છે એની. વલસાડ જિલ્લાની અંદર આફૂસ કેરીમાં વધારે પાક થાય છે, અને આફૂસ કેરી વધારે સેન્સિટિવ હોવાને કારણે એના ઉપર સીધી ગરમીની અસર થાય છે. કરા વરસાદ કે આવું થાય એના માટે બી રક્ષણ થઈ શકે એ માટે અમે ઉપર બેગિંગ કરીએ છીએ. એનાથી શું ફાયદો થાય છે? એનાથી ફાયદામાં એની ક્વોલિટી જળવાઈ રહે છે અને સારા એવા ભાવ ડબલ મળે એ રીતે અમે કરીએ છીએ. આ જોઈએ તો આપણે નાની કેરી 100 ગ્રામની જેવી થાય એટલે એને લગાવવામાં આવે ને 1 મહિનામાં એનું જે કલરિંગ વ્હાઇટ પીળો કલર આવી જાય છે એમાં, એટલે એ રેડી થઈ ગઈ એ રીતે પછી એના ઉપર ડેટ લખવામાં આવે ને પછી એ રીતે ઉતારવામાં આવે. આપણે વલસાડ જિલ્લાની અંદર આફૂસ કેરી સેન્સિટિવ છે, એટલા માટે એના ઉપર જે કંઈક વાતાવરણના હિસાબે રોગ જીવાત લાગે ને સૂર્યના પ્રકાશના લીધે સીધી ખરાબ થઈ જાય છે. એટલા માટે અમે 2022થી આનો થેલીનો ઉપયોગ કરીએ છીએ. ને ત્યારથી અમને એવું જાણવા મળ્યું કે અમને જોવા મળ્યું કે એની અંદર કોઈ જાતના રોગ લાગતા નથી. એનો કલર બી એનો એકદમ સારો થઈ જાય છે એકદમ. ને એટલા માટે માર્કેટિંગમાં એનો ભાવ બી સારો ડબલ મળે છે. એટલા માટે અમે આ કરીએ છીએ. નહીં, આ બેગિંગ કર્યા પછીથી જે આમાં કરા કે કોઈ વરસાદની કોઈ એમાં થેલીની અંદર અસર થતી નથી. એટલા માટે અમે બેગિંગ કરીએ છીએ. અમે અત્યારે ડાકલે ફાર્મ જે આંબાની ખેતી કરતા છે એ અમે જોવા માટે આવ્યા છે. અમને સાંભળવા મળ્યું છે કે એમણે મેંગો બેગ લગાવેલી છે. આ મેંગો બેગ લગાવવાથી ખેડૂત પાસેથી જાણવા મળ્યું છે કે અત્યારે ઘણું ગ્લોબલ વોર્મિંગ હોય છે, ખૂબ જ ગરમી પડે છે, કરા પણ પડે છે અને માખી ડંખ પણ મારે છે, જેના કારણે આ મેંગો બેગ લગાવવાથી આ તમામની સામે રક્ષણ મળી રહે છે. કેરીની ફળદ્રુપતા વધે છે, એની ચમક વધે છે અને કેરી ખૂબ જ સુંદર લાગે છે અને ભાવ બી ડબલ કે 3 ગણો મળે છે. જેથી હવે પછી અમે પણ આ પ્રમાણે મેંગો બેગ લગાવીને અમે કાયમના માટે કેરીની ખેતી કરતા રહીશું અને બીજા ખેડૂતોને પણ અમે કહેતા રહીશું.